નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેના પર નજર કરી। અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને રજૂઆત કરવા માટે પહોંચ્યું છે। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અરજી કરાશે। કોંગ્રેસે વિધાનસભા સચિવને આ મામલે રજૂઆત કરી છે। મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અલ્પેશ ઠાકોરે તમામ પદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું, જે મામલે હવે કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, જ્યાં વિધાનસભા સચિવને મળવા માટે પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અરજી કરી છે। મહત્વના સમાચાર અહીં મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો, ત્યારે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે અને આ માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અત્યારે વિધાનસભા સચિવને રજૂઆત કરવા માટે પહોંચ્યું છે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તેવી અરજીમાં એ બાબતનો ઉલ્લેખ કરાયો છે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો, ત્યારે કોંગ્રેસે વિધાનસભા સચિવને આ મામલે રજૂઆત કરી છે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે। આ માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા સચિવને મળવા માટે પહોંચ્યું છે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપ્યું, માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહોતું આપ્યું। આ સાથે જ અલ્પેશે ચૂંટણી પહેલા કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો, જ્યારે હવે કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે અને વિધાનસભા સચિવને રજૂઆત કરી છે, અરજી પણ કરી છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રીમા દોશી ફોન લાઈન પણ આપની સાથે ઉપસ્થિત છે। રીમા, જે પ્રકારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અત્યારે વિધાનસભા સચિવને મળવા માટે પહોંચ્યું છે અને રજૂઆત કરાઈ છે કે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે, શું વધુ માહિતી મળી રહી છે? જી, ચોક્કસથી જે રીતે કહી શકાય કે અલ્પેશ ઠાકોર અને તેની સાથેના બે ધારાસભ્ય જેમણે કોંગ્રેસમાંથી છેડો પાડ્યો છે, તે બંને ધારાસભ્યોની સામે કહી શકાય કે તેમનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસની કાર્યવાહી જે છે તે હાથ ધરી દીધી છે। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ, જેમાં બે ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોર જે છે તે વિધાનસભા સચિવને મળવા પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરે તેવી બંને દ્વારા માંગ જે છે તે સચિવ સમક્ષ કરવામાં આવી રહી છે। અલ્પેશ ઠાકોરના રાજીનામાની સાથે કોંગ્રેસે નક્કી કરી લીધું હતું કે તેઓ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ તેઓ રદ કરાવશે, કાયદાકીય રીતે તેઓ રદ કરાવશે। ત્યારે કહી શકાય કે હવે ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસ જે છે તે અલ્પેશ ઠાકોરની સામે ધારાસભ્ય પદ રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લીધી છે। જી બિલકુલ રીમા, એક તરફ કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે, કઈ રીતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ કરી શકાય, સચિવને પણ રજૂઆત કરવામાં આવી છે। બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ કહ્યું હતું કે કોંગ્રેસ મને ધારાસભ્ય પદેથી હટાવી તો જોઈએ, એટલે મામલો કઈ રીતે હવે આગળ વધી શકે છે? ચોક્કસથી આ એક કાનૂની પ્રક્રિયા હોય છે, જેની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ તેમના તરફથી એવું કહી રહી છે કે કોંગ્રેસના મેન્ડેટ એટલે કે કોંગ્રેસના પંજાના નિશાન થી આ ત્રણેય ધારાસભ્યો જે છે તે ચૂંટણી લડ્યા હતા। અલ્પેશ ઠાકોરની સાથે સાથે બાયડ અને બેચરાજીના ધારાસભ્ય પણ આ ચૂંટણી લડ્યા હતા। ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે જે પાર્ટી સાથે તેમણે છેડો ફાડી કાઢ્યો છે, જે પાર્ટી સાથે નથી, તો તે પાર્ટીના સિમ્બોલ ઉપર જે ચૂંટણી લડ્યા છે તે કહી શકાય કે તે પદ રદ કરવાની કોંગ્રેસ જે છે તે રાજકીય માફ કરશો કાયદાકીય સલાહકારોની અને રાજકીય સલાહકારોની સલાહ લીધા બાદ જ કોંગ્રેસ જે છે તે આ કાર્યવાહી જે છે તે ચૂંટણી પત્યા બાદ કોંગ્રેસે હાથ ધરી છે। જી બિલકુલ રીમા, એવી કેટલી શક્યતાઓ કે વિધાનસભા સચિવ હવે અલ્પેશ પાસે પણ જવાબ માંગે? જી, હાલ તો આ મુદ્દે કશું જ કહેવું ખૂબ જ કઠિન કહી શકાશે, કારણ કે જે રીતની વાત કરવામાં આવતી હોય આ રાજકારણ છે અને રાજકારણમાં કશું અશક્ય નથી, તમામ બાબતો શક્ય છે। ત્યારે કેવી રીતના કાયદાના ધ્યાને લઈને જે પગલાં જે છે તે લેવામાં આવશે તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે। રીમા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તેવી અરજી હાલ કરવામાં આવી છે। વિધાનસભા સચિવને રજૂઆત કરવા માટે પણ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ વિધાનસભા પહોંચ્યું છે અને વિધાનસભા સચિવને મળીને આ મામલે રજૂઆત પણ કરી છે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે, જોકે રાધનપુર વિસ્તારના ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું નથી આપ્યું અને ચૂંટણી પહેલા તેઓએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા હવે કવાયત તેજ કરવામાં આવી છે કે કઈ રીતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરી શકાય। જો કે આ મામલે તેઓએ અરજી પણ કરી છે વિધાનસભા સચિવને અને આ મામલે રજૂઆત પણ કરી છે।